સુખી લગ્ન જીવનની સૂચ આવી છે કે પતિએ પત્નીને સાચો પ્રેમ કરવાનો. દાંપત્ય જીવનનો અર્થ શું છે? પ્રેમ. ભાઈ બહેન વચ્ચે શું હોય? પ્રેમ. મા દીકરા વચ્ચે શું હોય? પ્રેમ. એના સિવાય તો ક્યાંય કશી જગ્યા જ નથી. ભગવાને તો આપણાને પ્રેમ આપીને જ મોકલેલા. હા, પહેલા જ્યારે આપણે જન્મ લઈએ ને માની નજર પડે ને એટલે અમૃતની ધાર જેવી માની નજર પડે પોતાના બાળક ઉપર, એના હાથ અડે ને ત્યાં તો આપણાને એમ થઈ જાય કે હા, મને શું સ્પર્શ થયો. માનો હાથ અડે ને પહેલી વાર બાળકને. પ્રેમ. પ્રેમ સિવાય દુનિયામાં ક્યાંય કશું છે નથી, હોવું પણ ના જ જોઈએ. અને પ્રેમ કેવો ખબર છે? સાચો, સાત્વિક, શુદ્ધ, નિર્મળ. એટલે પતિએ એટલે મારા ભાઈઓએ એમની પત્નીને, ભાભીને સાચો પ્રેમ કરવો, એમાં મિલાવટ રાખવી નહીં. હા, ક્યાંક કંઈક 1% ભૂલ થઈ ગઈ હોય તો સ્વીકારી લેવી. બહુ તો 2 દિવસ ઝઘડો થાય. ત્રીજે દિવસે તમને એમ ના કહી શકે કે તમે જીવનમાં મારાથી આ વસ્તુ છુપાવી હતી. અને આપણાને બી મરતી વખતે એમ ના લે મલાલ કે મેં મારી ધર્મપત્ની કહેવાય છે. હા, પગલે પગલે સાથે ચાલવા વાળી, જેણે તમારી ઉપર નીચેની આખી જિંદગી જોઈ, રોટેશન. હા, સુખ આવ્યું, દુઃખ આવ્યું, તમારો હાથ ના છોડ્યો, તમારા બાળકોને સારા સંસ્કાર આપ્યા, તમારા વંશને આગળ ચલાવ્યો. એ વ્યક્તિથી દગો, ધોકો ક્યારેય ના થાય. એટલે પતિએ પત્નીને સાચો પ્રેમ કરવો અને પત્નીએ હંમેશા પોતાના પતિનો આદર કરવો. દુનિયા આખી તમારા પિયરથી તમારા મા બાપ એમ કે ને કે રાખડી છે ને આ રક્ષાબંધન પર તું આવી જાય, ને તમારો ઘરવાળા એમ કે નથી જવું, 2 દિવસ પછી જજે, કે આજે આ વર્ષે તું મોકલી આપે એમ જ ભાઈને. કોઈ માથાકૂટ નહીં કરવાની, એક પણ શબ્દની દલીલ કરવાની નહીં. તમે કહો છો એ બરાબર છે. કેમ? પુરુષે દુનિયામાં ફરવાનું છે, વ્યવહારમાં રહેવાનું છે, એને દુનિયા જોઈ છે, લોકોને જોયા છે, એને ખબર છે કે ઘર વ્યવહાર અને બધું કેવી રીતે ચલાવવાનું, ઇજ્જતથી કેમ સમાજમાં રહેવાનું, એ પુરુષને ખબર છે. અને પુરુષ જે કમાઈને લાવે ને એને વ્યવસ્થિત અમૃત બનાવીને આપણા પરિવારને પોષણ કરવાનું, એ આપણે અન્નપૂર્ણાઓનું કામ છે. એટલે પુરુષોએ હંમેશા પોતાની પત્નીને સાચો પ્રેમ કરવો, મિલાવટ ક્યારેય કરવી નહીં. એના જેટલું સ્થાન બીજી કોઈ સ્ત્રીને આપવું નહીં. હા, પોતાની માતા એ ઉપર. અને પત્નીએ હંમેશા પોતાના પતિને ભગવાન સમજીને એને આદર કરીને, પૂજન કરીને સવારે ઉઠો, જય શ્રી કૃષ્ણ કરવા. કોણ કોણ કરે છે બહેનો? કોઈ ભગવાનને પગે લાગવાની જરૂર નહીં. જો સવારે ઉઠીને તમે પહેલા જ તમારા પતિના ચરણોમાં જય શ્રી કૃષ્ણ કરી લેશો ને, પછી ક્યાંય કશું કરવાની જરૂર નથી. આ ગ્રંથ કહે છે, હું નથી કહેતી, અને મેં જીવન જોયા છે એવા. તો મહારાજ અહીંયા એવું છે કે દર્શન આપણે જે ભગવાનના કરી રહ્યા છે એમાં ઉત્તમ, મધ્યમ અને અધમ, એ દર્શનની પણ એક વ્યાખ્યા આપવામાં આવી છે. જે સાક્ષાત દર્શન થાય છે એ સર્વત ઉત્તમ. સાક્ષાતમાં આપણે અત્યારે જે કરી રહ્યા છે ભાગવતજીના, એને સાક્ષાત દર્શન કહી શકીએ. મંદિરમાં સાક્ષાત દર્શન આપણે કહી શકીએ, કારણ કે આપણી એટલી તો પરાકાષ્ઠા નથી કે સામે બોલાવીએ ને નારાયણ આવીને ઉભા રહી જાય. પણ આ જે છે ને એ પણ આપણું અહોભાગ્ય છે. ભાગવતજી અહીંયા કહેવામાં આવ્યા છે શ્રોતાઓના નિયમ. શ્રોતાઓના નિયમમાં મારે તમને કંઈ કહેવાનું રહેતું નથી લગભગ, કારણ કે બધા સત્સંગી છો અને બધા કમ્પ્લીટ છો. બસ આરામથી બેસવાનું છે, નામ સ્મરણ કરવાનું છે, આનંદથી પ્રસાદ લેવાનો, ગંગા મૈયામાં ડૂબકી મારીને ફરવાનું આનંદથી. જ્યાં જ્યાં પગ મૂકો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, જય માતાજી જય માતાજી, રામ 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 રામ, સીતારામ. હા, અહીંયા વક્તાના નિયમ કીધા છે. વક્તાના નિયમ સાંભળજો.
પહેલું કીધું છે કે ભાગવતને ક્યારેય પણ બ્રાહ્મણે વેચવું નહીં, વક્તાએ વેચવું નહીં. હું તમારે ત્યાં ભાગવત કરવા આવું લઈને તો હું એમ ન કહી શકું કે હું ભાગવત કરીશ તો મને આટલા લાખ રૂપિયામાં ભાગવત થશે, આ દક્ષિણા આપજો. હા, મારી લાયકાત હશે, મેં કંઈક કર્યું હશે તો આ આપવા વાળો 1000 હાથવાળો છે. 2 હાથવાળો કોણ આપે? 2 હાથવાળો આપી આપીને કેટલું આપે? કાળા માથાનો માનવી કેટલું આપશે? આ 1000 હાથવાળો આપવા વાળો બેઠો છે, જેનું નામ હું લઉં છું એના પર મને વિશ્વાસ ના હોય વક્તાને, તો પછી અહીંયા બેસવું નકામું. એટલે પહેલું જ કીધું છે કે વક્તાએ ક્યારેય પણ ભાગવત વેચવું નહીં, પ્રભુનું નામ વેચવું નહીં, પ્રભુને વેચવું નહીં. બીજું કીધું છે કે વક્તા એવા હોવા જોઈએ કે જે શુદ્ધ હોય, બ્રાહ્મણ જ હોય. પણ હવે એક છે માથાકૂટ કે બહુ જગ્યાએ મેં સાંભળ્યું છે પેપરમાં ને યુટ્યુબ પર ને બધે કે હવે તો પૂજારીમાં પણ બીજી કાસ્ટના બ્રાહ્મણો મુકાવા માંડ્યા છે. હું એવું કહું છું કે સદબુદ્ધિ બધી જ વર્ણના લોકો રાખજો, બ્રાહ્મણને બ્રાહ્મણની જ જગ્યા આપજો, નહીતર પૃથ્વીને પલટો મારતા વાર નહીં લાગે. અને પૃથ્વીનો પલટો આપણે ક્યારે ગણીએ? આપણે એવું વિચાર કરીએ કે આ બધી પૃથ્વી આખી આમ બેઠા છે ને આમ થઈ જાય એને પૃથ્વીનો પલટો કહેવાય? એવું નહીં. આપણે એમ સાંભળીએ કે દર્શન કરવા જતા હતા ને ત્યાં 500 માણસની બસ ભરેલી હતી ને ઊંધી પડી ગઈ. આ પૃથ્વીનો પલટો છે, આ ભગવાનનો પ્રકોપ છે, આ પ્રકોપ છે. પ્રભુ દયાળુ છે, પાપડીના ભાગે ઈયળને બાફી ના નાખે. હા, પાપીઓને લીધે કઈ નહીં, નિરાધાર અને માસૂમ લોકોને તકલીફ ના આપે પ્રભુ, સજ્જનોને તકલીફ ના આપે પ્રભુ. એટલે જ્યાં જ્યાં ચેતવણી આવે ને ત્યાં ત્યાં ચેતવણીને સમજવી જોઈએ. આપણે ડગલે ને પગલે ભગવાને આપણને ચેતવણી આપી છે, સમય સમય પર આપણને ભગવાન સમજાવે છે. જો હવે આમ થશે, હા તૈયાર રહેજે, જો આમ ન વળતો, હા આમ વળવાનું છે, આ બાજુ વધારે ઢાળ છે, સમજીને ચાલજે. હા, દરેક વખતે દરેક વ્યક્તિને પ્રભુ ઈશારા કરે છે, પણ આપણે આપણી ગુલતાન એકદમ મસ્તીમાં હોઈએ કે પ્રભુને તો સાંભળતા જ નથી, આત્માનો અવાજ આપણે સાંભળતા નથી. અને કીધું છે કે આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં રે મટે રે લોલ, આ ભ્રમણાને ભાંગ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો મટે રે લોલ. હા, મનમાં જે રાય ભરી છે ને, હું ગાયત્રી બેન, હું કથા વક્તા, હું કંઈક છું, આ આખું વિશ્વ એ વિશ્વમાં ભારત દેશ, એ ભારત દેશમાં પાછો આપણો ગુજરાત રાજ્ય, એ ગુજરાત રાજ્ય એમાં તમારું બરોડા, એમાં પાછું કોટંબી, આ કોટંબીની અંદર પાછા કેટલા બધા ઘર આપણા, એમાંનું તમારું એક, અને એ ઘરમાં કેટલા બધા આપણે બધા, એમાંના તમા પાછા એક. હવે તમે વિચાર કરો કે આપણે મારું હું એમ કરવા જાઉં, મેં બકરાની જેમ, તો ક્યાંય તમારું હોદવા જઈએ ને તો દૂરબીન લઈને જાઓ ને તો પણ તમને કોઈ અંદર એક ટપકું ના હોદી આપે. તમારું મળે તમારું ટપકું ક્યાંય નકશામાં? અહીંયાનું છે, અહીંયા મૂકીને જવાનું, બીજાને આપીને ખુશ થવાનું. તું વાપર, તારી પાસે હોય તો દાન કર, ખાઓ પીવો, તમારા પરિવારને આનંદ કરાવો, તમારા સમાજને આનંદ કરાવો, દાન કરો, ધર્મ કરો, કોઈ જરૂરિયાતમંદને, કોઈ બ્રાહ્મણને દાન આપો, લાયક વ્યક્તિને દાન આપો. અને ન પછી વપરાય ને ઉંમર થાય ને એટલે પછી એની માયા છોડી દેવાની, એ પછી બીજા માટે મૂકી દેવાનું. હાય નહીં કરવાની. હાય કરી તો એનો કોઈ બીજો રસ્તો આપણી પાસે ઈલાજ નથી. આ જ રસ્તો છે, કાં તો વાપરો અને કાં તો હાચવ્યો, આમ જ મૂકીને જતા રહો. જેના નસીબમાં હશે એને પામશે. તો મહારાજ અહીંયા બતાવવામાં આવ્યું છે કે કળિયુગ જે ચાલી રહ્યો છે ને કળિયુગમાં ભાગવત એ સર્વશ્રેષ્ઠ, બધા જ વેદોનો સાર એટલે ભાગવતજી કહેવામાં આવ્યા છે. અને 4 વેદ જો આપણે વાંચવા જઈએ ને તો કદાચ આપણાને વેદો સમજણ પડે
નહીં. અને એટલે વ્યાસજી મહારાજે આપણા બધા ઉપર દયા કરવા માટે થઈને એમણે એક એનો સાર લીધો, ચારેય વેદોનો, 18 પુરાણોનો, અને બધો સાર લઈને ભાગવતજીમાં મૂક્યો. 381 અધ્યાય, 12 સ્કંદ અને 18,000 શ્લોકો. વિચાર કરો. હા, મારી કાલે વાત થતી હતી કે અમુક સતી આપણા જે થઈ ગયા, ગંગાબાઈ પાનબાઈ, હા, ગંગા સતીને એ લોકો, તો એનાથી ઉપરના પણ એક સતી જેસલ તોરલને એ લોકો થઈ ગયા. એ લોકોએ ભજનમાં ગાયું છે કે હો ગાવ હેમળ હાલશે ને પાણીનું ન મળે નામ, અને શોભામાં રહેશે વાળ. હા, ઘરમાં બેન દીકરીઓનું નહીં ચાલે, સાળા સાળીનું ચાલશે. આ બધું 500,000 વર્ષ પહેલા સતીઓ પોતાના ભજનમાં સંતવાણીમાં લખી ગઈ છે. ઊંધા દીવા બળશે, આપણાને ખબર હતી કે દીવા આવી રીતે ઊંધા બળશે, આવી રીતે. તેલ ને પાણી ને દૂધ પડી કે બંધાશે. આપણે બહેણી લઈને દૂધ લેવા જતા, બાપા મોકલતા, બા મોકલતા ને, છાસ લેવા જતા પડોશીને ત્યાં, મફતમાં છાસ આવતી. એ મસ્ત છાસ પીવાની, રોટલા હારે ને ખાઈને મસ્ત રહેવાનું. પૈસા કોઈ દી દેવાના નહીં છાસના. હવે તમે છાસ લેવા જાઓ, એક તો પ્લાસ્ટિકમાં પડીકામાં આવી. આપણે વિચાર્યું જ નહોતું કે આવું થઈ શકે. અને હજુ પણ એનાથી પણ વિચિત્ર સમય આવશે. એટલે કહેવાયું છે કે કલિયુગ કેવલ નામ આધારા, સુમીરી સુમીરી નરે ઉતરે હી પારા. હા, કળિયુગમાં એક જ રસ્તો છે, એક જ માત્ર, યુ ટર્ન નથી, ડબલ વે નથી, સિંગલ જ રસ્તો. જાઓ. સીતારામ 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 સીતારામ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ખાલી નામ સ્મરણ કરો, બીજું કંઈ નહીં કરો તો ચાલશે.